નગરપાલિકાની જ્યારથી સ્થાપના થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા એવા વડીલો અને દિવ્યાંગજનો જે છે એને ઉપર આવવામાં પહેલા માળ કે બીજા ત્રીજા માળ સુધી આવવામાં ખૂબ જ તકલીફ થતી હતી. એટલે એ પ્રાથમિક સુવિધાને અમે પ્રાધાન્ય આપ્યું. જ્યારથી અમે સત્તામાં બેઠા ત્યારથી અમને વિચાર આવ્યો કે આવા દિવ્યાંગજનોને ખૂબ જ તકલીફ પડે છે, તો અમે પહેલાં પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપી અને લિફ્ટની સુવિધા આપીએ, જેથી કરીને જે દિવ્યાંગજનો છે, વડીલો છે, વૃદ્ધો છે, એને કોઈ પણ પ્રશ્ન લઈને આવવો હોય તો એ આસાનીથી લિફ્ટ મારફતે આવી શકે. અગાઉના નગરપાલિકાના પ્રમુખ પણ હતા, તમે આવા વિકાસના કામ થાય છે શું? ઘણા વર્ષોથી અમુક પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપવામાં નહોતું આવતું, પરંતુ હંમેશા અમારી જે રાજ્ય સરકાર છે તે લોકોની પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપે છે. અમે પણ સત્તામાં બેઠા ત્યારથી લોકોની જે કાંઈ જન સુવિધા મારફત જે કાંઈ પ્રાથમિક સુવિધા છે એને પ્રાધાન્ય આપ્યું છે. લોકોના પાણીના પ્રશ્ન હોય કે સ્વચ્છતા બાબતના પ્રશ્ન હોય, એવા પ્રાથમિક સુવિધાના રસ્તાના પ્રશ્ન પણ હોય તો એવા પ્રશ્નોને અમે પ્રાધાન્ય આપીએ છીએ. અને હંમેશા નગરપાલિકા મારફતે આવનારા ભવિષ્યમાં પણ આવા પ્રાથમિક સુવિધાને વધારેમાં વધારે સતત વિકાસ થતો રહે એવા પ્રયત્ન અમારી રાજ્ય સરકાર દ્વારા અને અમારી બોડી દ્વારા હંમેશા પ્રયત્નશીલ રહેશે. આપનો પરિચય. નમસ્કાર, મારું નામ રમેશભાઈ શિલ્લુ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અને બોટાદ પ્રવક્તા તરીકે મારી જવાબદારી છે. રમેશભાઈ, 13 વર્ષે નગરપાલિકાની લિફ્ટનું કામ યાદ આવ્યું છે, શું કહેશો? આ બિલ્ડિંગને બના 13 વર્ષ થઈ ગયા. 13 વર્ષ પછી નગરપાલિકાના સત્તાધીશોને અહીંયા લિફ્ટ બનાવવાનું યાદ આવ્યું. એની માટે આપણે એમને શુભેચ્છા આપીએ છીએ કે ભાઈ અશક્ત માણસો હોય, વિકલાંગ માણસો હોય, બહેનો હોય, એમને લિફ્ટની સુવિધા મળશે. પણ 13 વર્ષે યાદ આવ્યું એના માટે પણ અભિનંદન. પણ સાથે સાથે મારે એમને કહેવું છે કે 35 વર્ષથી બોટાદ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આજે બોટાદ એક વિકસિત શહેરની બદલે એક ગામડું બની ગયું છે. આજે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો રોડમાં ખાડાઓ છે. એકને એક રોડ ફરીથી બનાવે છે. એક સામાન્ય રોડ સારા વિસ્તારમાં તૂટી ગયો હોય તો એને તોડી અને નવો રસ્તો બનાવે છે, બ્લોક નાખે છે, કારણ કે બ્લોકની અંદર સારા પૈસા મળે છે. મિત્રો, મારે એમને એમ કહેવું છે કે સારા પૈસા મળે એવું કામ કરવું છે, પણ વંચિત વિસ્તાર છે જ્યાં સુવિધાઓ નથી ત્યાં આ લોકોને મિત્રો કામ કરવું નથી. આજે પાણી 5 દિવસે મળે છે. જો 35 વર્ષે એમને જે એમાં લિફ્ટ બનાવવાનું યાદ આવ્યું એમ 35 વર્ષે એમને એ પણ યાદ આવે કે બોટાદની પ્રજાને આપણે 5 દિવસે પાણી આપીએ, આપણે રોજ પાણી કેમ ન આપી શકીએ? આજે સમગ્ર ગુજરાતની અંદર જે નગરપાલિકા છે એમાં 100 કરોડના દેવાવાળી નગરપાલિકા હોય તો એ બોટાદ વિસ્તારની છે. આટલી બધી ગ્રાન્ટ આવે છે, આટલો બધો ટેક્સ આવે છે, તો આ પૈસા જાય છે ક્યાં? આ સત્તાધીશોને ફક્ત ને ફક્ત મલાઈ ખાવાનું કામ કરે છે. બાકી પ્રજાના વિકાસમાં એમને કોઈ રસ નથી. બોટાદની વચ્ચોવચ એક નદી વહે છે. આજે તમે ત્યાં જઈને જુઓ, મારે પત્રકાર મિત્રોને કહેવું છે કે ત્યાં જઈને તમે જુઓ તો એ નદી નહીં પણ એક મોટી ગટર છે. આજુબાજુના દુકાનદારો, વેપારીઓ, ઘરવાળા ત્રાસી ગયા છે. પણ નગરપાલિકાને આજ 35 વર્ષે પણ જેમ લિફ્ટનું કામ યાદ આવ્યું એ 35 વર્ષે મિત્રો એમને યાદ આવતું નથી. કહેવાનો મતલબ એવું છે કે આ સત્તાધીશોને ક્યાં મલાઈ મળે છે એમાં રસ છે. આ બોટાદની ધરોહર છે. આપણા રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી, એમનું એક મકાન પણ અહીંયા છે. એને ત્યાં એક પુલ બનાવવામાં આવ્યો છે. એને ઝવેરચંદ મેઘાણીનું નામ આપવામાં આવે અને એમના મકાનને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરી અને સારું બનાવવામાં આવે. આજે 35 વર્ષે એમને એ યાદ આવે તો પણ એક રાષ્ટ્રહિતનું એમને સારું કામ કર્યું છે એવું મારું માનવું છે. મિત્રો, આજે ભારતીય જનતા પાર્ટી, આ નગરપાલિકા છે એ ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ છે. ફક્ત ને ફક્ત સત્તાધીશો ક્યાં સારી મલાઈ મળે એની અંદર કામ મળે છે. એમને પાણી આપવામાં રસ નથી, ગટર આપવામાં રસ નથી, સ્વચ્છતા આપવામાં રસ નથી. અને તમે આજે બોટાદ સમગ્ર વિસ્તારની અંદર ફરો તો ખાડાથી ખદબદે છે અને એક ગામડા જેવું એક બોટાદ બની ગયું છે. આ સાથે સાથે અહીંયા આપણે કોઈ સારો ગાર્ડન નથી. એક આપણે અત્યારે યુવાનો બધા ઘણી બધી તૈયારી કરે છે, એની માટે એક પ્લે ગ્રાઉન્ડ હોવું જોઈએ, વૃદ્ધો માટે ફરવા માટેનું સારું સ્થળ હોવું જોઈએ. આની માટે આ સત્તાધીશો કોઈ દિવસ ધ્યાન આપતા નથી. પણ ફરીથી હું કહું છું કે જેમ એમને આ 13 વર્ષે લિફ્ટનું યાદ આવ્યું એમ મારે એમને વિનંતી છે કે 35 વર્ષે
પ્રજાને પાણીની સુવિધા આપો, ગટરની સુવિધા આપો, વીજળીના થાંભલાઓ ઉપર એક બલ્બ ઉડી જાય ને તો 15-15, 20-20 દિવસે આ લોકો બલ્બ ચડાવે છે. તો આ એમને યાદ આવે એવી મારી નમ્ર અપીલ છે. એટલે ખાસ બોટાદની પ્રજાને પણ મારી વિનંતી છે કે આપના જે કાંઈ પ્રશ્નો હોય અમને કહો, અમે ઉજાગર કરશું અને આ જે નગરપાલિકા સામે જે ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ છે એની સામે અમે ઝઝૂમશું. એમને 13 વર્ષે જેમ લિફ્ટનું કામ યાદ આવ્યું એમ તમારા પ્રશ્નો માટે અમે 35 વર્ષે એમને સુવા નહીં દઈ એવી અમે તમને હૈયાધારણ આપીએ છીએ. આભાર.